જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજ તો અમે ક્યાં જવાના છીએ તમને ના જાણ કહીશું, કેમ કે કૂતરી ના પાડે. કૂતરી ગમે ત્યારે હાથ પાડતી હોય, કાન કરે ને એટલે શાબાશી આપતી હોય. એવું હોય. હા, પછી જેવું વિચારો એવું થાય. તો રાયધનભાઈની વાડીએ અમે જવાના છીએ, કેમ કે એને છેલ્લે ભીડો ને તે દુના અમને કે કરે છે. અને અમે કીધું ને જાવું કરવી છે કે આજ જવી ને કાલ જવી, પણ જવાતું નથી. આ એક ગયા હતા પણ હું તો હજી ગઈ જ નથી એક વાર. તો છેલ્લે ભીડો તે દી ગયા હતા પણ બપોર થયું કે પાછા આવી આવ્યા એટલે આજ જવાનું છે. તો ફાઇનલી નાજીને તમને બતાવશું ને મળશું. તો ફાઇનલી એમ આવી ગયા છે. અમે આવવાના હતા ના વાડીએ તો પહોંચી ગયા છે. તો હાલો તમને છેલ્લે ભીડો છે તો ના તમને આવવાના હતા અમે તો બતાવી દો બધું જે છે કાંઈ વાડીમાં હંધોય. તો મસ્ત મજાના એના ઝાડવા છે બધા. અને આ છેલ્લે ભીડો છે ક્યાં ઓલું બધું આ બનાવી કે પછી તો હું આવી જ નથી. હા, પછી ક્યાં તાર નવરાય આવે છે? જરાય નહીં. જો આ રીતે બધી ગોઠવણ કરવી પડે. જો અહીંથી બોર્ડેથી ગોઠવણ છે લાઇટની. ફિટિંગ કર્યું કામ બધું. હા, તો આ બધું ફિટિંગ કામ કર્યું છે. અમે મકાન બનાવીને તે અમારે આવું ફિટિંગ કરી દેવું છે કા? એમ? હા, રળવા માંડ પેલા. રડું ને હા, બધાને ખબર છે મારી યુટ્યુબ ફેમિલીને કે હું કેટલું કામ કરું છું. એવું છે? હા, હોય નહીં. તો આ છે મારા ભાઈની ગાડી અને વાહન છે કેટલા બધા. એ ભાઈની ગાડી તો નથી. કોની છે? તને ખબર છે એ ગાડી કોની? હા, કોની છે એ ગાડી છે? કોની? એ રાયધનભાઈની ગાડી નથી, કોની? એ બીજાની ગાડી છે. જોતો ખરી પેલા. બીજાની નથી. પણ જોતો ખરી પેલા. આ એ લખ્યું રાઠોડ. એટલે હા, એની જ છે. હું ભલે ઓછી આવું પણ એટલી ખબર હોય. આ માંડવીને ખોખા છે. જો હા, વાડી હોય તો ખોખા હોય ને. આ ગોડાઉન બનાવ્યું છે. ખબર છે વતન છે આ તો મકાન બનાવ્યું. ના ના, ઘડક રહીને એ તને આવડે ને રેવા દે ઈ. ઈ જાય. પણ તું મારી વાત તો સાંભળ પેલા. પણ તું સાંભળ. કેટલો બધો વજન છે આમાં તો. તે તને કાંઈ આવડે નહીં હું ભલા મને. શીખી જાવ. તને ભજનમાં ખબર પડે હે? જેનમાં ખબર નહીં પડતી ને ગાતા નથી આવડતું. હા, શનિયાળો લીધો હે. જો શનિવારે નવો છે. તને ફાવે હાંકતા? વાગતા નહીં આવડતું. તો શું આવડે હે? બોલતા. ઠીક, બે જા શનિયાળામાં બે તો ખાલી બેવું આવડે ને. તો રેવા દે. જો આ ફૂલડા હાલ બનાવી ત્યારે કીધું છે નવો લીધો છે ને. ના ના, કા છે સાંગલા કિરેલા. પતન નહીં દેખાતું હોય કે નવો હે એમ. હા છે સાંગલા છે તો નવો જ હોય. એવું હોય? હા. સારું ભાઈ. પછી એક 4 વ્હીલ પાછી માળીએ હોતન રહી છે. તને ખબર છે? ક્યાં છે? એમની માળીએ 4 વ્હીલ સામે. પણ હું આવી જ નથી કીધું હું ખબર. પણ આ અહીંયા રહેજો, અહીંયા 4 વ્હીલ પડે. હા. જો છે હા. તે એમ થાય. એ માળીએ જ પડી રહે. અમાર આ ભાઈની ઢોરે અમાર કેટલા બધા રાખે છે તો પાલો કેટલો બધો પાલો છે. એવું હે? હા, છે. ડોબા છે, કાવું છે, કેટલા બધા ઢોર છે. અને આ અમારા ભાઈનો ઈકો છે. એવું હે? આવી ગયું છે ગોમ. માં કહેવાય. સામુંડા માં શ્રી સામુંડા. તો આટલા વાહન તો એના આયા પડ્યા છે. હજી પણ 2 ટ્રેક્ટર તો કામે આવી ગયા છે કા? ડ્રાઈવર લઈને બી આવી જશે. અને આ હજી તો 2 સાયકલ પડ્યું છે. તને સાયકલ આપવાની છે? સાયકલ આપતા આવડે? તો મારે ધાબામાં આટો મારવા જવું છે. તારે આવું હે? ત્યાં મસ્ત મજાના બાથરૂમ બની ગયા, કમ્પ્લીટ થઈ ગયું. ને આ મોટો ઓટો બનાવી નાખ્યો કા? હું તો આ સિલેક્ટ ભીડો ટિકિટ આવી હતી પછી આવી નથી પણ સિલેક્ટ માટે જોયા. એમ? પટ્ટા બાંધેલો ખીલી વાળો. એકલા વાડીએ કોઈ આવતા નહીં નકરા કૂતરા કવડી જાય કા? તો જો અહીંયા જો કેવડો મોટો જો મસ્ત મસ્ત છે ને. આ બધા ઢોર બાંધાઈ ઢોરે પણ એના છે. આ ઘઉં ઉભા આ લીલું એ બધી વાડી એની છે.
કપ્રેશન તો ઠેઠ ક્યાં મેં કહેવાય છે ટાકું નાખું કપ્રેશન ક્યાં છે જોવો જો. આમ ઠેઠ જઈ રહ્યો હા કપરેશન હોતન છે હા કેટલા વાહન છે કે નીકી જ નથી એનું એમ ને હા સ્લીપ માથે જોઈ આવી હું વસ્તુ છે આજ આવ્યા છે તો બધી આટો જ મારી લેવો છે કે બાકી જ નથી રાખતી એમ ને હા સ્લીપ છે આને શું કહેવાય તને ખબર છે શું કહેવાય તને ખબર છે મને નહીં ખબર પણ તમને કોઈ ખબર હોય તો ફટાફટ કમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય એમ મને નથી ખબર તને નથી ખબર શું કહેવાય કયો ને જો બોલો એને એ જ ખબર નથી પડતી કે શું કહેવાય એમ શું કહેવાય એને સોલાર કહેવાય એમાં એટલી નહીં શોટ આવે આવી છે આ ઊનું પાણી હોય ને ઊનું પાણી ગરમ પાણી ઠંડુ પાણી આ તો નહીં આવતું લગભગ ઊનું પાણી જ આવે નાવાનું હા તો આપણે તો છેલ્લે ફેડીને પછી આવું બનાવવું પડે હમ હું પણ જગ્યા નહીં કે બાથરૂમ ગઈ હા જો આ મસ્ત મજાની સોલાર છે કઈ કંપનીની અંગ્રેજી વાંચતા એમ તો આ ઠેઠ ઓલો સડી ગયો જો ગલો હોતન સડી ગયો જો કવર છે ના ના એ નો કરડે મને ઠીક લાગે મેં જતા તો આપણે બધી આટો પણ મારી લીધો છે આ સીતાફળી એક આ રાખી છે સહી કેમ રાખી દેખાય દેખાવ નહીં ના દેખાવ આવે તો સહી નહીં હા એમ કહેવાય આને કાંઈ ખબર જ નહીં પડતી તો મારા બેન તો હું કરે છે સખીરિયા બાપતા નથી ને એ શિવરાજ છે તમારે કેવું શિવરાજ રહ્યા તો નથી પણ સખીરિયા તો ખાવાના વાળ કરવા રોકાવું છે તમારા કોણ? ભાભી એમ કહે છે હું તો 2-3 દી રોકાવાનો છું શિવરાજ પીવરાજ લઈ જાય સખીરિયાની સાડી નો કે દેખાય ત્યાં સુધી કા બેન શું કરે છે અમાર વાડી આંબલી છે પણ આમાં કાચરા નથી પાડ્યા આમ કાચરા પાકી ગયા છે તો બે બેનું કાચરા પાડે છે અને જેટલા તમને મેં વાહન બતાવ્યા બધા વાહનના ડ્રાઈવર છે આ બેન કેવાય બેનનું નામ જાગૃતિ બેન હા જાગૃતિ બેન આ બધા વાહન હાકે છે ઘણે છે પણ તો એ વાહનનો બહુ શોખ છે ને વાહન જ હાકે છે પડામાં હાકે ને આમ ગામમાં હાકે ને બહાર ગામે ઈ કામ બધાને ભરીને લઈને વહી જાય છે મામાને ઘેરે ત્યાં બેન પહોંચી તું નો બે બોલ બે તને પણ કોની હું બેહું મરવાની બીક જ એટલી લાગે છે ભગવાન બી કોને નો હોય બધાને હોય છે અને આ બેન અમારા છે ઓલા કેવું શિક્ષક આ બેન પોતે શિક્ષક છે ને બાળકો ભણાવે છે તો બેન તો અમારે અત્યારે તો ઘરે છે કે એમાં શિવરાજ છે એટલે રજા હોય એટલે બેન કાચરા પાડવા માંડ્યા છે છોકરાને ખબર પડી કે અમારે બેને કાચરા ખાય છે આપણે ખાવા શું વાંધો હા પણ એ ઓલા ગળ્યા છે ને કાચરા ગળ્યા જ હોય કેવો તો બેન કેવા થોડા આપણને ઘરે લીધા છે કા અમારે તો સબી આવ્યા કેટલાના ખબર કેટલાના આવ્યા 100 રૂપિયાના લે આવા દાદા આપણે મોટા તો સક્રિયા છે પણ એ ધોવા પડશે એ તો ધોવા તો પડે જ બધાને ખબર તો અમે લીધા હતા એક કોનો કિલો પછી કિલો હે કેમ લીધો તો દેવા વાળો બિચારો ભૂખ ભેગી નો થાય કોના 2.5 કિલો હતા એ છે 25 કિલો કોના 2.5 કિલો ભૂલાઈ ગયું મારે હા તમારે શું ભાવ આવ્યો સારું સરસ્વતી આપી જો માં